ગટુજી રેતી ખૂટી અને માલે ખૂટ્યો અને છેલ્લે આપણે ખૂટ્યા અને છેલ્લે આપણે ખૂટ્યા. અને ઘર શું કહેતું છે? હા, શું કહેતું છે? કો ઘરે એમ કહેતો છે કે મને અધૂરું મળ્યું હે આ ખૂટ્યા એટલે આ ખૂટ્યા. પણ શું કરો, અમન પૈસા ખૂટ્યા. અમન પૈસા ખૂટ્યા તો ચોઈ લાવવાનું હોય. તાણી એમ તો કહું છું, આપણે ઘરને ખૂટ્યા અને આપણે પૈસા ખૂટ્યા. એટલે હવે પૈસા વગર તો રેતી ના આવે, રેતી વગર ઘર ના થાય. ઘર ના થાય આપણે ર ના, અને આપણે ર ના તો આપણે રખડી પડો. ઘર શું કહેતું છે ખબર હે? મહિનો આરે સણી મન અને પછી રવા દી એક વાર ફેર હુઈ જાય. પણ હવે ઘરના કોણ સમજાવે? એક વાર પૈસા આવે ને તો પછી હાથમાં આવતા નહીં. જે આવી રહ્યા વ્યાજમાં થતા રહી, ઉધડા લાવતા નહીં, કમાતા જ છે નહીં. તો પછી એટલા બધા ના લેવાય એમ. એટલે પછી ખર્ચ જેવું નહીં કરવાનું. એક દોરનો આપણો સિક્કો વાગવો હતો. આખા વટામાં ખબર પડી જોઈએ કે હોય ને ઘર કરી, કે હોય ની ઘર કરી. એટલે આ સુધી કોઈ ઘર જેવું નહીં. પતરાવાળા ઘરમાંથી આપણે ટાબુ કરવાનું છે. એટલે તો ફર્નિચર ભણે તો ઢાબા ટાઈપ જ લાગે એમ. એટલે એવું ના હોય કે ડાયરેક્ટ ઘર કરીને ડાયરેક્ટ ટાબુ થાય. ટાબુ ના થાય, પછી પૈસા જોવી. એટલે હવે રેતી તો કોઈ રેતી લાવવાના પૈસા નહીં, ખબર ને? 2000ના ટોલા આવે, 2000ના ટોલા આવે ને તો માલ આવે, માલ ના આવે. બસ બસ ગટુજી, કેમ એટલે તાણી ઘણું થઈ ગયું અમ એટલું બધું. એટલે હવે શું કરશો એમ કોણ તમે? કશું કર્યા જેવું નહીં. એમ જ જેવું તો ખબર છે, આપણે ગમે એટલું કરીએ ને કશું જ વધતું નહીં. તમારે શું ના વધ્યું? પણ જો કો 5 વીઘા એડા હતા. 5 વીઘા એમ ત્રીજો પાક જતો રહ્યો, બોરવાળો લઈ ગયો ત્રીજો પાક. અને એમ કયો બીજો પાક લઈ ગયો મજૂરીઓ. એમ કયો પાક વધ્યો ફેર? પહેલો પાક આવે મારો. એમાં અડધો ટ્રેક્ટરમાં ગયો, અડધો કરિયાણામાં ગયો, અને છેલ્લે 2 રૂપિયા વધ્યા. એમાં ડોસી ગોમાત્ર જતી રહી. બોલ શું કરવાનું? શું વધ્યું? માર ફાઈન વધ્યું શું? 0. તો પછી એટલે એંગરથી નાવ આવે સારું હતી લેવાના તો. હું શું કહું? તો પછી ઘર કરવા શું કેમ લીધું તું? કોના કરતી ચોક મજૂરી જતો રહ્યો તો હું તો એટલી કડા ઊભું કરી દો. હવે ગમે ત્યાં ભાગ જ ના જોવાય. ભાગે વવાય જ નહીં, ના જોવાય. ખુદની જમીન ને વીઘો અડધો વીઘો ઈ વવાય, પણ કોઈને ભાગે ના વવાય. હવે શું કરે ખબર? આપણે ને ચોરી જ ધંધો ચાલુ. ચોરી ને આ સાયકલ ઉપર શું કર્યું આપણે? આ સાયકલ પાયો ગાડે, ખબર? પાયો ગાયો, કોણ ખેંચ્યું? છેલ્લે ઘર સણાતો એમાં સિમેન્ટ ખેંચ્યો, અને છેલ્લે તમારે ડોશીને મળ્યું નથી એટલે ડોશીને ખેંચી. ડોશી ગોમત્રી જે નહીં મરી ઈ તાર જે હોય એવું હોય. પણ તમે તારે એવું કહો ને યાર. થાય તો પણ હું કહું, કરશે શું લે? ઘરનું અફરે બાકી છે, અને દરવાજા બધું બાકી છે, ઉપર ઇંગલો બાકી છે, પત્ર બાકી છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ટેબલથી સણવાનું બાકી છે, પછી ટેબલ લાવવાનું બાકી છે, માલ બાકી છે, બધું લાવવાનું બાકી છે. ઓમ ઘર આખું કમ્પ્લીટ થઈ ગયું. નકશામાં તો કમ્પ્લીટ બતાવે એવું, પણ ઓમ ઊભું નહીં થતું. નકશામાં તો કમ્પ્લીટ આપણે જેવો નકશો એન્જિનિયર પાસે બરોબર આવે કે 2 બારે ઉપર. હું શું કહું? તો સીધો માળ ઉપર એકન તમે રહો, બીજા હેઠળે માળા હું રહ્યો, અને વચ્ચેલા માળે આપણે બેન ડોસ્યો કાઢશે એવું ઉવે. એટલે કોઈ ઝઘડો થાય તો આપણે બે ઉપર આપણે જા ઈ તો ચાલે. પણ એ બધું કમ્પ્લીટ થઈ ગયું. નકશામાં ઘર કમ્પ્લીટ બતાવે હે, તો જમીન ઉપર કેમ ઘર નહીં થતું? તો હું એવું કર્યું હતો, નકશામાં રહ્યું એમ લાઈન ઊભું કરી દીધું હતું. બીજું થતું નહીં, એ થતું નહીં. તો સારું બીજું થઈ જાય તો સારું. થઈ જાય ને તો મેળ પડી જાય એમ. તો કાલ મજ રહેવા દો રહું. પણ એ નહીં થતું. આપણે જો નકશો દોરવ રહ્યો ને એવું ઘર તો થાય જ નહીં. મારે કેવું છે ખબર હે? હું જ નકશો બનાવ્યો રહ્યો હતો. હું કીધું મને રહેવાનું કેવી રીતે ઘડીક વિચાર કરી નાખો. પછી ફાટકું પાડ્યું અને ઉભરો નીકળ્યો. તે પછી તો ભોય ભોય હતો, મોરે મોરે કોઈ નતું. તો પાયો હું ગાળ્યો તો ઘર ચમ નાખ્યું? હે ભલે પાયો ગાળ્યો તો ઘર ચમ નાખ્યું? મને જ નહીં ખબર શું કર્યું ખબર? ઘરમાં આપણે બેને પાયો એકલો 4 મકાથી પાયા ગાળ્યા છે. બધી મકા જેવું નકશામાં હતું એવું. મોય માલ નાખવાનું બાકી છે, ફોર્મો ભરવાનું બાકી છે, ફોર્મો હીરો બાકી છે, પછી મોય રેતી નાખવાનું બાકી છે, મોય ટેબલ નાખવાનું બાકી છે. બીજું બધું કમ્પ્લીટ છે એવું ઉએ. તો ચોઈ થાય કેમ? તાણી રેતી બાકી સિમેન્ટ. તમે આ વાત પડતી મેલો, અને હવે મેન પોઈન્ટ વાત છે એટલે આ રેતી ઉપર. એટલે રેતનું કોક કરો. ને પછી સોમાહુ આગળ આવે છે, એટલે સોમાહુ આવશે ને તો નદી આવશે, નદી આવશે ને તો પોણે આવશે, પોણે આવશે ને પૂર આવશે, અને પૂર આવશે ને તો આપણે તને જ
અને આપણે તને તો ચેડો પેલો ઘરનો ફોર્મો ભરેલો ને એ તને દાહન બધું માથે પડશે ઉવે આપણે તણ તો ફર્મ તો તણાવ તને આરત છે એટલે કહું છું હાલ જેવું હોય ને એ તમે રેતનું મેન વાત રેતે આવી છે એટલે રેતનું કોક કરો. એક મિનિટ. હા યાદ આવ્યું. હા યાદ આવ્યું. નક્કી વનકો માટલાનું યાદ આવ્યું ને પર દાદે ચોક માટલું હંતાડ્યું છે અને હવે ચોક યાદ આવ્યું લાગે હોનાનું માટલું લાગે મને હવે કરતા ની બંગલો થાય હોય એ બોલે જબ્બર યાદ આવ્યું. ખરા ખરા તાકડે. બસ તને આવું થતું તું તને મારતો હે શું કોકી લ્યા એ બોલો કે લ્યા બોલો કે મન રેવરાતું નહીં લ્યા ગૂગલ માની ચોગન રેવરાતું નહીં બોલો કે લ્યા ફટાફટ જીભો કાઢું તો અમારો એટલે પણ બોલું છું પણ શાંતિ તો રાખો પણ કે તારે ફટાફટ આપણે જે પેલું ખોદ્યું હતું ખબર છે? ઉવે નક્કી રિવાજ છે માટલા વાળી એ ખોડી છે ભાઈ એ ખોદ્યું હતું ને ઉવે જલ્દી જલ્દી ભાઈ એ ભાઈ પછી એ એકણ પાસે એકણ ખરેખર ભૂલી જાઉં. કાળ મોટા ગળા તો મને એમ લાગ્યું કે એકણ કોનાનું માટલું હંતાડ્યું તારા બાએ મારા બાય ચો હંતાડ્યું તો પછી આટલી વાત હતી તો સીધે સીધ નતા બોલાતું આવડી ચો મારા હૃદયના તબકારા વધારાના આવતા હતા તારા હે એ કરતા હતા આટલી ઘણા એ અડધો કલાકથી કરતા હતા તો મારા મનને એમ હશે કે માટલાની વાત છે તો આટલી વાત હતી તો ડાયરેક્ટ 2 મિનિટમાં પટાવી હતી કે તાણી માટલાની વાત હોત હા તો હું ચાને બંગલો બચ્યો હોત. પછી તો એ કરવાનું જો આવતું તું તાણી હું બીજું કોઈ સારું વિચાર્યું છે હવે તો ભલે આ તો લે પેલો ઇલાકો હે લે કણજી વાળો પેલું પેપરી કૂતરે પેપરી એનું મન ગન ગુણ થાય જય કપિલ લાગુ જાગર જય કપાલો લાગર ઇલા ભલે નક્કી વોકો કાઈ જય બાબા જય પેપરિયા ભૂત ભલે વાંચું નહીં એ પેપરિયા ભૂત એ ભલે એ વાત તો લ્યા એ ભલે એ અરે પેલું ભૂત હશે તો પેલું પાટણમાં દિવાલ છણી એ ભૂત હશે તો આપણે ઘર ની કરી આલે લે પેપરિયા ભૂત ભાઈ કઠી ની કરી આલે લે ની કરી આલે બાદરજી આ રેત તો તમે જબર લાયા છો લે તાણી રેત ની પડીઓ ને બધી ભેગો આવી ગયું મજો ઓય એ તો આવી જાય મજો કેવડો ઢગલો કર્યો હે જબર કર્યો હે એટલે પણ અમે તો લાઈન શું કર્યું તમે જુઓ તો શું તમારે વાત કરું હા શું ખબર હે ટ્રેક્ટર આવ્યું હોય પાછું અને ડ્રાઈવર તો પેલી બાજુ કંબોઈ હમુથી આવ્યું હા તે તો એને ફાવતું જ નતું ફાવતું ને પછી હું તો રિવર્સ મારવા છડે ને આમ હા પાછું આમ પછી ઓમ જવા દીધું અને પેલું ના કે પાવર સ્ટીરિંગ હું તો આખું આમ ભોય નાખ્યો ને અને પછી આના કરીને રિક્ષા વસે લેબડી વસે ઠેઠ આટલે લાવ્યું પછી ડોસી કીધું બોલ જુદી લાવ પેલા ઠેઠ ઓહરી ડોસી કે ના પછી હું આટલે રાખ્યું ને આઈડલિંગ કરીને તો ટ્રેક્ટર આખું આમ કર્યું આમ છત્રીસ ઢાસળ ક્લાઈમ પથણ ભોય પછી ફેર હું તો ગોંડર જાય પેલી સકડી લઈને આમ બેઠો ને કોલેજ બ્રેક બ્રેક કરે ને પણ તમે કીધે એ બાદરજી હાલ તો ટ્રેક્ટર નહીં આખતા તમે મન જો પાટો છો પાછું ઓમ ભમાયું ટ્રેક્ટર પછી કેવું ટોલા ને ઓમ સકડી મળે ને ટોલું ઓમ મળે આપણે ધુલવાની ના કરી અને આપણે ઓમ મળે ને તો એ ઓમ મળે એમાં તમે તો જબર ડ્રાઈવર હતા હાલ મન પડતો કરે બોલો તો વાત જ વાટી તમે પછી હું તો ડાયરેક્ટ આખું આડું ખાલી થયો હું કઈ સીધું ખબર હે ટ્રેક્ટર ખબર પડી છે મારા મોઢામાં જોઈને મેં ચહેરો જોયો ને ખબર પડી જાય જૂનો ડ્રાઈવર લાગે ઓય તમે હવે દેખો જ છો પછી એ મને ભાઈ ઉતરી જ જાય તેલથી ઉતરી જ જાય રોડે પેલું એવું છે ને ફસાડું હું કાઢેલી એને ખબર પડી ગઈ હતી કે હીરા ભાઈ છે એટલે પછી ફેર પાછું આ તો શું કર્યું થોડીક આટલી માટી રહી ગઈ હતી તે આખું કોણ ચાલુ કરી ફેર ધીંગ લઈને પાડ્યું પછી ટ્રેક્ટર લઈને ડાયરેક્ટ હું પેલો કાઢી આવ્યો એ ભાઈ પછી હેડાઈ દીધો હા અને ભાડું તો આ લીધું કેટલા આલે ખબર હે બધા કેટલા દી ખબર હે 2000 મને ઓછા લીધા કોઈ હા ડ્રાઈવર પાછો આપણે હારો હતો પાછો હારો કેટલા લીધા ખબર હે કેટલા લીધા હતા ઓમ બધા તો 2 લીધ અને 2000 લીધ 2200 લીધા હતા
એવું તાણે પણ કહેતા નહીં પાછા. અલા 2000 વધારે કે 2200? તમારે લાવી તો કહેવાનું પાછું તો તમે કોન્ટેક્ટ કરી આપજો. એમ ને. હા તાણે બધા 2,000 લ્યા તો આમ તો ડ્રાઈવર ઘરના જેવો છે કે 2200 લઈ લે ફટલે ગણતોય નહીં. એવું હા હું ગુદામ ખાલી દેતો હશે. હા હું તો ગુજરાત ગાલે ગમે અમને કરે. પાછા તમને ટ્રેક્ટર રાખવા ડબ્બો છે જેવડો મોટો આવ્યો તું બહુ મોટો બધો. તાણે હવે શું કરું ખબર હે? હા એક મોણા રાખો પુત્ર વેરે ને હા. આ ખાલી 2 દાડા પછી તમારો કારીગર આવે 250 નાખવાની જ છે. ખાલી 2 દાડા પૂરતું કોઈ તમારે જેવો કોઈ મોણા ઘરના હોય ને તો સારું. તમે શું કરો હાલ? હું તો હાલ તો કોઈ નહીં કરતો. એમ તો આજની નાઈટ રોકાઈ જાવ ભાઈ. હા આપણે કૂતરા વેરી ને તમે તાર હું રહો ભાઈ. સારું હું રે. ચાલે ને? હા સારું દાદાજી હું ઘેર હું રે હું આઈકન હું રે. એમ ને હાઉ સારું થાય. આપણે ઘરના જ છો. હું હોય પણ મારે પાણી વાળા મોડા એટલે 12 વાગે વળી. હા હા અત્યારે એટલા આવી હા એટલા આવી રેટ હા આગળ હા આ બાદરજી ટ્રેક્ટર આજી તું હું શું કરું? એને મન કીધું તમે મન શું લ્યા કહો? એને મન કીધું તો હું તમને કીધું પણ અમે પૂછ્યું નહીં. એને આજી તું તાર ઓ તાર દબર આજી મોજી સારું કહેવાય. શું એ રેતો એ તો સારી હે. કેટલા ખબર હે? હા આપણે નજીમ બનાસ નજીમ થી બનાસ ની હોય તો આવ્યો હોય નક ના હોય. આમ પાછી એમને નહીં લાવી હા સડન લાવી લઈ 250 મારવાનું છે ને હા એટલે હવે કુકરી આવે ને તો 250 મજા ના આવે એટલે. અરે પણ તમે તો જબર ઘર સુધારો હો. રાતના ઊંઘો એમ નહીં. એટલે પણ તમે શું કરો? હા આ પેલી દળેલી ખોટ આવે ને એવી જો આ મુકઈ કીધું તમે રોજ ન દાડો પુત્ર રાતને વેરી નાખી છે એટલે રહેવા કાલ તો પકડી આવી જવાના. હા ઓ ચાલે ઓ અમે ઘેર કોઈ પેલું મન આવતું નહીં. હું રહેવું હે હું રહે ભાઈ હુવા હું રહે ડાક્ટર રહેજો પાછા ડાક્ટર રે આન ઓહો જો તને કરો બીજું શું હું ઓટો મારીને આવશે તરમાં એવું એમ હોય ના જો જો જાતા ને ભૂંગળા આપશી હોય આવું જ પડશે ને તાન ઊંઘવા દે એમ તાર ઓટો મારીને પાછો એમ ઓટો તો કાલે વહેલા આવજો. એવું કરું આવો સારું હમણાં ઓટો મારજો વહેલા તો હા. તમે ઊંઘ્યા હોય ને હુવા હવે જો, આ જોજો મેન્યુ એટલે તમે મોસો હોય ને તો તમે કમ્પ્લીટ હોય જાય કૂતરો વેરીને જતા રહી. આમ હમણાં તમને ઊંઘ આવે ના હા પેલું નહીં કહેતું કે ઊંઘે ના આવે ને આમ જાગીએ રે બે કોમ થાય કે આવે ભગવાન હો કમ્પ્લીટ જ છે ને ઊંઘો હોય હો પાણી પીવું તા પડ્યું હોય હા એટલે મુકાઈ હા એટલે હું આટલું બધું ઊંઘવાનું નહીં કહ્યું તમારે ઓર રાખવાની છે રાતની તમે તો કેવું જશો તમે જાગતા રહો જાગતા આ પતંગ મને ઊંઘવાનું તો કીધું છે ત્યાં તો હું ઊંઘ્યો હોય પણ તમે તો ઘરને કોઈ ઊંઘવા માંડ્યા ના કોને બોલાવવા માંડ્યા તો આમ તો ઘરના જ છે કે એ તો હું હર રાખ્યું સારું તમે જો હું રાજી છું કૂતરું વેરું ના જોઈએ દોણે હો સારું હા બાદરજી જોઈ ને ઘરમાં એટલે હું જ આવું છે ચક વેર તો મારું બટુજી હે એક વાત છે એટલે આ શું વાત છે લ્યા પેલા કણજે હજી ભૂત નહીં વિહરતું લ્યા ઉવે શું છે હવે તો જીજી હા પણ એ ભૂત આવ્યો ને શું છે તારી પણ યાદ જ આવી મને એ શું આવ્યું એમ કહું હા ટોલું પાડ્યું તું ટોલું રેતનું ટોલું પાડ્યું તું હા ઓવે રેતનું ટોલું પાડી તું ટોલું પાડ્યું શું પાડી તું એ તો ખબર નહીં ઉવે જોઈ પેલા હાસુ બાદરજી બાદરજી ઘેર જાતું પાડ્યું તું અલ્યા ઉવે મને હવે યાદ આવી ગયો ને અકન ટાઈલ્સો ફીટ હોય હે ઉવે પડી ગયો ને આપણે તો. એટલે હવે વધારે વાત નહીં કરવી રાતના 13:30 વાગ્યા હી હા હા. 13:30 વાગ્યા હી 13:30. તમે રહ્યા ને ઓયથી ફટાફટ ઓમ જો અને ક્યારથી તગારણ બોલીને ફાફડીને ઠેલો ને બીલો બધું લઈને આવો ને રીતિ સોરવા હાડો તાણી જ આ મારો બનાસકોઠો